હવે આપને મણિપુરની વાત કરીએ। મણિપુરના ઇમ્ફાલમાં ખીણની અંદર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જે અતિ ગંભીર છે। આ તસવીરો તમે જોઈ શકો છો। તાજેતરમાં ઇમ્ફાલ પૂર્વમાં બાશીખોંગ ખાતે કોંગબા નદી તૂટ્યાના અહેવાલ છે। જી હા, આ વિસ્તારમાં પાણીનો પ્રવાહ જ ભયજનક રીતે વધી ગયો, જેના કારણે અનેક ઘરો પાણીમાં ડૂબી ગયા। આ તસવીરોમાં તમે જોઈ શકો છો, અહીંયા જનજીવન ખૂબ જ ઠપ છે। અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો આગામી કલાકોમાં અનેક વિસ્તારો એવા હશે કે જે પાણીમાં ડૂબી શકે છે। નદીમાં ગાબડાને કારણે ઘણા દિવસોથી અહીંયા પૂર આવ્યા બાદ ખુરાઈ, હેનગાંગ, કોનુંગ, મામાંગ અને હોસ્પિટલના પરિસર સહિત અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા। જો કે વરસાદ થોડા સમય માટે બંધ થયો છે, પરંતુ અધિકારીઓ એલર્ટ પર છે, કારણ કે વધુ વરસાદ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે। બાશીખોંગ ખાતે જ એક રાહત શિબિર સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં 100થી વધારે લોકો અત્યારે રહી રહ્યા છે, સહાય મેળવી રહ્યા છે। શાળાઓ અત્યારે બંધ છે, શિક્ષણ કાર્ય બંધ છે। ખીણમાં ઘણા રાહત કેન્દ્રો હજારો વિસ્થાપિત રહેવાસીઓને મદદ કરવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે। તો ગોહપુરના દક્ષિણ ભાગમાં 1000થી વધારે લોકો રહે છે। આસામની અલગ અલગ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે। આ ગોહપુરના દક્ષિણ ભાગની તસવીરો છે। અહીંયા 10થી વધુ ગામો એવા છે જે બેટમાં ફેરવાઈ ગયા છે અને પૂરથી ખૂબ જ પ્રભાવિત થયા છે। ખેતરો પાણીમાં ડૂબી ગયા છે। પ્રાણીઓ માટે ચારાની સમસ્યા છે। ઘણા વિસ્તારો એવા છે જે બ્રહ્મપુત્રાને કારણે પૂરથી પ્રભાવિત બન્યા છે। સ્થાનિક લોકોનું અહીંયા જીવન ખૂબ જ પ્રભાવિત બન્યું છે। જનજીવન ઠપ છે। પૂર્વોત્તરના વિવિધ ભાગોમાં પૂરનું સંકટ છે અને તેના કારણે ઢેકિયાજુલી વિસ્તારમાં બ્રહ્મપુત્રા નદીનું પાણીનું સ્તર ખૂબ વધી રહ્યું છે। પૂરને કારણે બારસાલા વિસ્તાર ડૂબવા ગયો છે। બારસાલા ચિતલમારીને જોડતો રસ્તો હવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે। આ રસ્તા પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે। પૂરને કારણે નજીકના ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન પણ પ્રભાવિત બન્યો છે, જેના કારણે ત્યાંના વન્યજીવોને ખૂબ જ મુશ્કેલી પડી। જો વરસાદ હજુ પણ વધે છે તો પરિસ્થિતિ ખરાબ બની શકે છે। તો આસામથી અત્યારે તારાજીની એક બાદ એક તસવીરો આવી રહી છે અને પૂરના સંકટને પગલે અહીંયા જનજીવન છે જબરજસ્ત પ્રભાવિત થયું છે। બ્રહ્મપુત્રા નદીમાં જે ઘોડાપૂર આવ્યો છે તેના કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે। આસામના મોટાભાગના જે કાંઠાના વિસ્તારો છે તે બેટમાં ફેરવાઈ ગયેલા છે। હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે। રાજ્ય સરકાર અને જે રાહત ટીમો છે એ પણ અત્યારે ખડે પગે કામ કરી રહી છે। રાહત શિબિરોમાં જે લોકો છે જે જળબંબાકારની સ્થિતિવાળા વિસ્તારોમાંથી આવેલા છે તે લોકોને ત્યાં રાહત શિબિરોમાં આશ્રય આપવામાં આવ્યો છે। તેમના જમવાની વ્યવસ્થાઓ ત્યાં પૂરી પાડવામાં આવી રહી છે। વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે, ખાસ અસમના જે કાંઠાના વિસ્તારો છે તેમાં, અને રહેણાંક વિસ્તારોમાં માત્ર હોડી અને તરાપા એકમાત્ર સહારો બન્યા છે, જ્યાં લોકોને બચાવીને અન્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે। તો સ્થાનિક તંત્ર પણ ખૂબ જ એલર્ટ છે। માત્ર આસામ નહીં, પરંતુ મણિપુરમાં પણ આવી જ સ્થિતિ છે। સિક્કિમમાં પણ અનેક વિસ્તારો આ પ્રકારે જોવા મળી રહ્યા છે। હવે 3 તસવીર ફરી એકવાર આપણે બતાવીએ છીએ। જે ઇમ્ફાલ ખીણમાં જે પહેલી તસવીર છે એ તમે જોઈ શકો છો, જે મણિપુરની છે। બીજી તસવીર ખેતરોમાં બ્રહ્મપુત્રાના પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે। ત્રીજી તસવીર વાહન વ્યવહારને પણ ભારે અસર થઈ છે। રોડ રસ્તા જળમગ્ન બની ગયા છે, તેના કારણે એક રસ્તેથી બીજા રસ્તે જવું હોય તો અત્યારે જઈ શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી। વાહન ચાલકોને પણ ખૂબ જ હાલાકી પડી રહી છે। ના જવું કે નોકરિયાત વર્ગ છે, ધંધાકીય વર્ગ છે, તો એ લોકો હાલ તો પોતાના ધંધા રોજગાર ઠપ્પ કરીને બેઠેલા છે। પોતાનો જીવ બચાવવા માટે અત્યારે સુરક્ષિત સ્થાનો પર ગયા છે। ખેતરોમાં તમે જોઈ શકો છો બ્રહ્મપુત્રા નદીના પાણી છે। સૌથી વધારે દયનીય હાલત પશુઓની છે। પૂર્વોત્તરમાં ભારે વરસાદનો કહેર છે, તો બિહારમાં મોડી સાંજે તેજ પવન સાથે તોફાની વરસાદ પડ્યો। બિહારના છપરામાં છેલ્લા 24 કલાકથી હવામાન બદલાયું છે। છેલ્લા 24 કલાકમાં વાવાઝોડાએ અહીંના ઘણા વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો। મસરાખ વિસ્તારમાં જોરદાર વાવાઝોડાને કારણે ઘણા વૃક્ષો રસ્તા પર પડી ગયા, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। છપરામાં હજુ પણ વરસાદની આગાહી છે। પૂર્વોત્તરમાં ભારે વરસાદનો કહેર છે, તો ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, જ્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનના કેટલાક ભાગમાં ભારે વરસાદના અહેવાલ છે। હિન્ડોનમાં સોમવારે અચાનક હવામાન બદલાયું। આકાશમાં ગાઢ વાદળો છવાયેલા રહ્યા અને ભારે પવન ફૂંકાયો। તેજ પવન સાથે વરસાદ થતાં હિન્ડોનના નીચાણવાળા વિસ્તારો અને બજારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી કરવી પડી। હિન્ડોનના કટરા બજારમાં પાણી ભરાઈ જવાથી લોકોને અવરજવરમાં ખૂબ જ હાલાકી પડી।
ચોમાસું બેસે, વરસાદ પડે તો ખુશી થાય, પરંતુ પૂર્વોત્તરના રાજ્યોમાં ચોમાસું ખુશી નહીં આફત લઈને આવ્યું। આસામ હોય, મણિપુર હોય, સિક્કિમ હોય કે પછી મેઘાલય, સિઝનની શરૂઆતમાં જ વરસાદે અહીંયા તાંડવ મચાવ્યું। ચોમાસાની શરૂઆતમાં જ તબાહી, પૂર્વોત્તરમાં પૂરથી હાહાકાર, ઉત્તર ભારતમાં હિમવર્ષા, ગુજરાતમાં ક્યારથી ચોમાસાના શ્રી ગણેશ। 12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે। 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણ છેડે ચોમાસું આવી જવાની શક્યતા રહે છે અને લગભગ 12 થી 16 કે 17 કે 18 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। મે મહિનો પસાર થઈ ગયો, રાજ્યમાં મોસમ વારંવાર યુટર્ન મારતું જોવા મળ્યું। પહેલા વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરાઈ, વાવાઝોડું ન આવ્યું પરંતુ તોફાની વરસાદ સાથે વરસાદ જરૂર આવ્યો। કેરળમાં ચોમાસું વહેલું બેઠું, હવે ચોમાસું ધીરે ધીરે બીજા રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે, જેની અસર પણ જોવા મળી રહી છે। કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆતમાં જ આફત સાથે આવી ગઈ। હવે પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદે હાહાકાર મચાવ્યો। આસામ, મણિપુર, સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરામાં મેઘો રીતસર તૂટી પડ્યો। હૈયું હચમચાવી નાખતી આ તસવીરો અરુણાચલ પ્રદેશની છે। તસવીરોમાં એક વ્યક્તિ જિંદગી હથેળીમાં લઈને પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે પુલ પસાર કરી રહ્યો છે। તસવીરમાં તમે જોઈ શકો છો પાણીનો પ્રચંડ પ્રવાહ, તેના પર આ લાકડાનો પુલ અને પાણીના પ્રહાર સામે ઝૂલી રહ્યો છે। આ લટકતા પુલ પર ઝઝૂમતી જિંદગીને જોઈ કોઈના પણ રૂવાડા ઊભા થઈ જાય। આ વિડીયો કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો। આ તસવીરો ભારત, મ્યાનમાર, ચીન સરહદના ત્રિકોણીય જંકશન પાસેની છે। પૂર્વોત્તરના મોટાભાગના રાજ્યોમાં આ જ હાલ છે। ક્યાંક પાણીએ પરેશાની વધારી છે તો ક્યાંક ભૂસ્ખલન જીવલેણ સાબિત થઈ રહ્યું છે। મણિપુરમાં મોન્સૂન એવો માર પડ્યો કે મણિપુરના કેટલાય શહેરોમાં હાહાકાર મચી ગયો। ઇમ્ફાલ તો પાણી પાણી થઈ ગયું। રસ્તા પર દોડતી હતી ગાડીઓ, ત્યાં બોટ ચલાવવાની જરૂર ઊભી થઈ અને મજબૂરી બની ગઈ। ઇમ્ફાલમાં કેટલાય વિસ્તારોમાં કમર સુધીના પાણી છે। મોન્સૂની આફત સામે ઇમ્ફાલ લાચાર છે। ઇમ્ફાલમાં સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેની અસર મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી છે। આ તસવીરો તેનો જીવતો જાગતો પુરાવો છે। ઇમ્ફાલ શહેરનો આ નજારો જોઈ લો, કેવી રીતે લોકો પૂરમાં ફસાયેલા છે। કોઈ વિસ્તાર બાકી નથી જ્યાં પાણી ન ઘૂસ્યા હોય। લોકો ઘરોની બહાર નીકળી રહ્યા છે તો પૂર સાથે જ તેમનો સામનો થઈ રહ્યો છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। અમદાવાદ ઇન્દોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પૂરપાટ આવતી કાર બાઇકને ટક્કર મારી ટ્રકમાં ઘૂસી, કારમાં પાછળ બેઠેલા યુવકનું મોત, 3ને ગંભીર ઈજા। કણભા પોલીસે કાર ચાલક પુષ્પક વિરુદ્ધ નોંધ્યો ગુનો। મોરબીમાં 2 ટ્રક વચ્ચે ભયાવહ અકસ્માત, 2 ટ્રક વચ્ચે અકસ્માતનો વિડીયો વાયરલ, પાછળ આવતી કાર માંડ માંડ બચી। મોરબી કચ્છ હાઈવે પરનો વિડીયો વાયરલ। ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ગમખ્વાર અકસ્માત, બાઇક ટ્રક સાથે ટકરાતા પોલીસકર્મી અને તેના સાથીદારનું મોત, રોડ પર જઈ રહેલા ટ્રકમાં બાઇક ઘૂસી ગઈ, અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર। ભાવનગર જિલ્લાના કેરિયા ગામે વેજૂત વચ્ચે મારામારી, લોખંડના પાઇપ અને ખુલ્લા હાથે પથ્થરના ઘા કરાયા, રસ્તા બાબતે થયેલી મારામારીનો વિડીયો આવ્યો સામે। બંને જૂથોના 8 થી 10 લોકોને પહોંચી ઈજા, 4 થી 5 લોકોને વધુ સારવારની જરૂર પડતા ભાવનગર ખસેડાયા। ઘોઘા પોલીસે બંને પક્ષ વિરુદ્ધ ગુનો દાખલ કરી હાથ ધરી કાર્યવાહી। મોરબીના ન્યૂ હાઉસિંગ બોર્ડમાં આંખલાનો આતંક, યુદ્ધે ચડેલા આંખલાઓએ અનેક વાહનોને લીધા અડફેટે, રખડતા આંખલાનો આતંક સીસીટીવીમાં થયો કેદ। આંખલાના આતંકની વધતી સમસ્યાને લઈને સ્થાનિકોમાં છવાયો રોષ। વિગતવાર સમાચારોમાં આગળ વધીએ। અમદાવાદમાં માત્ર 1 ઇંચ વરસાદે એએમસીના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી હતી। શહેરના અનેક વિસ્તારોમાં 1 ઇંચ વરસાદથી પાણીમાં ગરકાવ થઈ ગયા। ત્યારે ચોમાસામાં શહેરની જનતાને ભારે હાલાકી વેઠવાનો વારો ન આવે તે માટે ઉચ્ચ સ્તરીય બેઠક
મેયરની અધ્યક્ષતામાં મળી, જેમાં પાણી ભરાવાની સ્થિતિને કેવી રીતે પહોંચી વળી શકાય તેને લઈને ચર્ચા થઈ. પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત પાલિકાએ 900 કરોડના ખર્ચનો અંદાજ આંક્યો, છતાં શહેરના 147 લોકેશન એવા છે જ્યાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો નથી મળ્યો. જો કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે ગત વર્ષે 147 લોકેશન પર પાણી ભરાયા હતા, ત્યાં આ વર્ષે ઓછા પાણી ભરાશે. સાથે જ શહેરમાં લાગેલા હોર્ડિંગ્સની સ્ટ્રક્ચરની પણ તપાસ કરાશે. વરસાદમાં લગતા દરેક પ્રશ્ન સ્ટેન્ડ બાય સોલ્વ થાય. સાથે સાથે જે કંટ્રોલ રૂમ છે એના જે નંબરો છે એ પણ ચાલુ હોય અને લોકોને કોઈ પણ પ્રકારની નગરજનોને હાલાકી ના ભોગવી પડે એવી વ્યવસ્થા કરવામાં આવે. 147 વોટર લોગિંગમાં કામગીરી તો અમે અમારી રીતે પૂરતા પ્રયાસ કરીને કરી છે. એમાં ડિસિલ્ટિંગ હોય કે વ્યવસ્થિત અમે કામગીરી કરી છે, પણ આમાં ઘણી વખત મોન્સૂન ઇન્ટેન્સિટી ઉપર બી થતું હોય છે કે ઓછા સમયમાં વધારે થવાના કારણે આપણે, કારણ કે એક ફિક્સ ડાયાની લાઇન હોય છે, એમાં એની બી કેરિંગ કેપેસિટી હોય છે. ડિસિલ્ટિંગ કરીને લાઇન ક્લિયર કરો, પણ ઓછા સમયમાં વધારે ઇન્ટેન્સિટીમાં મોન્સૂન પડે તો ઘણી વખત વોટર લોગિંગ થતું હોય છે. પણ આ વખતે એટલું કહી શકે છે, ગયા વખતે જેટલો સમય લાગ્યો હતો ખાલી થવામાં, એમાં અમે આ વખતે ઓછા સમયમાં પાણીનો નિકાલ કરી શકીએ. અને હવે વાત આદમખોર દીપડાની. સૂત્રાપાડાના લાખાપર ગામે આદમખોર દીપડાનો આતંક જોવા મળ્યો. વાડીએ પોતાના જ ખેતરમાં પાકનું રક્ષણ કરતા ખેડૂત પર હુમલો કરતા ખેડૂતનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. વહેલી સવારે પરિવારજનો ખેતરે જઈને તપાસ કરતા ઘટના સ્થળથી 50 મીટર દૂર મૃતદેહ હાથમાં આવ્યો. લાખાપર ગામ અને આસપાસના ગામોના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં 15 થી 20 જેટલા આદમખોર દીપડાઓ આંટાફેરા મારે છે, જેને લઈ અનેક વખત વન વિભાગને જાણ પણ કરાઈ છે, પરંતુ વન વિભાગ હવે ખેડૂતના મોત પછી જાગ્યું છે. હાલ તો ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અમે તો 12 વાગ્યા સુધી તો અમે મારા કાકા અને બધી છે ને એક સાથે બેઠા હતા. પછી એ છે ને સવારમાં વહેલા ઉઠી જાય 5 વાગે, તો અમે એમ કે હજી ત્યાં 5-6 થઈ ગયા, તો હજી ત્યાં કેમ આવ્યા નહીં? તો અમે ફોન કર્યો તો એ જોવા આવ્યા અમે, બરોબર. તો જોવા આવ્યા ને તો અહીં ખાટલા ઉપર લોહી પડ્યું હતું, બરોબર. તે ખાટલા ઉપરથી લોહી દીપડો ઢળીને થોડોક દૂર લઈ ગયો, અહીંયાથી લઈ આવ્યા. આજુબાજુના વિસ્તારમાં તો ઘણા 15-20 દીપડા છે. ઘરે વારંવાર ફોરેસ્ટર ખાતાને જાણ કરવામાં આવે છે. આવા રંજાડો રહેતા હોય છે. આજે આ માનવ ભક્ષી એક બનાવ બન્યો છે. હવે પછી પણ આવા બનાવ બને નહીં, એના માટે વહેલી તકે આ દીપડાઓને પાંજરે પૂરવામાં આવે અથવા કોઈ પણ એની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ખેડૂતો છે ખેતરમાં પોતાનું કામ કરતા હોય છે, રાતને દિવસ પોતાના પાક માટે છે કે એનો રખોપો કરતા હોય છે, ત્યારે આવા બનાવ ના બને. અડદના પાકની અંદર તે રખોલું કરી રહ્યા હતા અને રાત્રિના 12 વાગ્યા સુધી તેઓ જાગતા હતા. બાદ અચાનક આવી ઘટના બનવા પામેલી છે અને જે મરણ જનાર છે એમનું નામ છે નારણભાઈ જીવાભાઈ પીઠિયા. જે સવારે એમના વાલીઓ દ્વારા અમને જાણ કરવામાં આવેલી કે આવી ઘટના બની. તાત્કાલિક અમે ત્યાં સ્થળ ઉપર સ્ટાફને મોકલી, ડોક્ટરની ટીમ બોલાવી અને ડોક્ટરની ટીમને ત્યાં સ્થળ ઉપર મોકલી દીધેલી છે. ત્યાં કેસ ગોઠવવામાં પ્રક્રિયા હાલ ચાલુ છે અને દીપડો પકડ્યા બાદ જ ત્યાંથી અમારો સ્ટાફ રવાના થશે. ડિપ્લોમા એન્જિનિયરિંગની પરીક્ષામાં ગોટાળાને લઈ કોલેજ એસોસિએશન દ્વારા યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જીટીયુને સંલગ્ન કોલેજોમાં હાલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગની પરીક્ષા યોજાઈ રહી છે, પરંતુ જે રીતે પેપરમાં ભૂલો સામે આવી તેને લઈ તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરાઈ છે. જીટીયુ દ્વારા એપ્લાઇડ મેથેમેટિક્સની પરીક્ષામાં 30 માર્કની ભૂલ આવતા પેપર સેટર પર કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. 120 કોલેજના 25,000થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી, ત્યારે આ ભૂલને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપવા અને પેપર સેટર પર પગલાં ભરવાની માંગ ઉઠી છે. જીટીયુમાં કાયમી પરીક્ષા નિયામકની ભરતી કરવાની પણ માંગ છે. અમારી વારંવાર અમે આ માંગણી કરેલી છે કે ભાઈ યુનિવર્સિટી દ્વારા જ્યારે પેપર કાઢવામાં આવે છે ત્યારે પેપર કાઢ્યા બાદ એને પરીક્ષા લેતા પહેલા એક વખત વેરીફાઈ કરાવવું પડે, એટલે કે મોડરેટ કરાવવું પડે, પરંતુ યુનિવર્સિટી દ્વારા એ કરવામાં નથી આવતું. કે કાયમી પરીક્ષા નિયામકની નિમણૂક કરવામાં આવે. અને ચોથી માંગણી અમારી એવી છે